दोस्तों, ये जो हम बहुत सारी आर्ट सीखते हैं उसमें थिएटर एक ऐसी आर्ट है और उसका जो बोला ना खजाना या इंसाइक्लोपीडिया वो आज हमें मिल गया है। ऐसे बहुत जिन्होंने जो पूरा जीवन जिन्होंने थिएटर में लगाया है और थिएटर की सेवा की है, ऐसे गुजरात के बहुत ही पॉपुलर पर्सन PS चारी सर हमारे साथ में। तो इनका हम स्वागत करते हैं और इनसे बहुत सारी डिस्कस करते हैं क्योंकि उनके पास है ना इतनी सारी इंफॉर्मेशन है, पर हमारे पास जितना टाइम है उतना उनसे इंफॉर्मेशन लेने का प्रयास करेंगे हम। सर, ये जो आप जो है अभी यहाँ पे गुजरात में थिएटर करते हैं, तो सर आप है कहाँ से? थोड़ा आपके बारे में इंफॉर्मेशन बताएं क्योंकि लोगों को यही नहीं पता है कि चारी सर कहाँ से। આમ કહું ને તો જન્મે અને કર્મે હું ગુજરાતી છું. મારો જન્મ ગુજરાતમાં છે, વાહ વાહ. પણ અમારા જે વડવાઓ હતા એ તમિલનાડુમાંથી આવતા હતા અને ક્યાંક ને ક્યાંક મારા દાદા મારા પપ્પા ફરતા ગુજરાતમાં આવ્યા ને પછી અમે ગુજરાતની અંદર સ્થાયી થઈ ગયા કરી. અને હવે એવું થયું છે કે ગુજરાત સિવાય બીજે ક્યાંય ગમતું નથી કરીને. એટલે અને હું એમ ચોક્કસ માનું કે આપણે જ્યાં રહેતા હોઈએ, જ્યાં આપણા મિત્રો હોય, હા, તો એ જે ભોજન ખાય છે, એ જે કપડાં પહેરે છે, એનો જે સ્વભાવ છે, એનો જે વર્તન છે, એ બધું તમે અપનાવો તો તમે તે ભૂમિના તમે થઈ જાઓ. હા, એટલે એ મહત્વનું બહુ છે. બાકી ઘણા બધા એવા મિત્રો છે કે ભારત કે વિદેશના અન્ય પ્રદેશોમાંથી આવે છે, પણ એ કોઈ દિવસ સ્થાનિક ગુજરાતીઓ સાથે એકીકરણ નથી કરી શકતા. પણ જ્યાં સુધી તમે સ્થાનિક પ્રજા સાથે ઓતપ્રોત ના થાવ ત્યાં સુધી તમે અધૂરા છો. ના તો પહેલાં ત્યાંના છો કે ના તો અહીંના છો. એટલે એ અધૂરપને તમારે હટાવી હોય તો તમારે જે તે માટીની સાથે તમારે સંબંધ બાંધવો પડે. વાહ વાહ. એટલે સર, આજે તમે બંને થિયેટરની ઇન્ફોર્મેશન છે, તો સર તમને આ ગુજરાતનું જે ફ્યુચર છે થિયેટરનું એ કેવું લાગે છે? થિયેટરમાં એનો ગ્રાફ છે ને ઘણીક વાર ઉપર જાય, ઘણીક વાર નીચે આવે, પણ સતત થિયેટર તો ચાલતું જ. જ્યાં સુધી માણસને પોતાને દેખાવાની જિજ્ઞાસા હોય અથવા તો પોતાના તરફ ધ્યાન આકર્ષણ કરવાની જિજ્ઞાસા હશે ને ત્યાં સુધી થિયેટર સર્વાઈવ કરશે. એટલે મને નથી લાગતું કે એ જે મનુષ્યની ક્વોલિટી કે ઇન્સાનની ક્વોલિટી છે એ ક્યાંય જતી રહેવાની છે. હા, ઉતાર ચઢાવ એ બધું આવે છે. ગુજરાતી રંગભૂમિમાં અને વ્યવસાયિક રંગભૂમિમાં તો એ તો સૌથી બહુ સબળ રંગભૂમિ છે, કારણ કે દેશની અંદર આ એવી રંગભૂમિ છે કે જે કલાકારોને સૌથી વધારે ધાન્યનું ઉપાર્જન કરીને આપે છે. એટલે ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિને તમે ઇગ્નોર ના કરી શકો. પ્રાયોગિક રંગભૂમિમાં ઉતાર ચઢાવ ને એ બધું તો આવ્યા કરે છે, પણ છેલ્લા 10 વર્ષથી હું એવું જોઉં છું કે ખૂબ બધા યુવાનો વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટની અંદર રંગભૂમિ સાથે જોડાયા છે ને નવા વિચારો લઈને આવ્યા છે. અને હું એમ માનું છું કે એક સારો ટ્રેન્ડ છે. એમાં નવા લેખકો આવ્યા છે, નવા દિગ્દર્શકો આવ્યા છે, નવા સ્ત્રી કલાકાર છે, પુરુષ છોકરાઓ છે, નવા ડિઝાઇનર્સ આવ્યા છે. અને ઘણા એવા પણ છે કે એમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી આ જ મારે કરવું છે એવી રીતે પણ ઝંપલાવ્યું છે. તો ઇટ ઇઝ અ થિયેટર માટે ઇટ ઇઝ અ વેરી વેલકમ, બહુ ખૂબ સરસ અવસર હમણાં ઊભો થયો છે. સર, એમાં સતત એક કમ્પેરિઝન થતી હોય છે કે ભાઈ સંજીવ કુમાર હતા, પછી પ્રવીણ જોશી, માર્કંડ ભટ્ટ, ચારી સાહેબ અત્યારે છે. તો સર, અત્યારે નવા જે સ્ટુડન્ટ આવે છે એમાં કેટલું આમ તમને પોટેન્શિયલ દેખાય છે? પોટેન્શિયલ આમાં એક જ વાત છે કે પોટેન્શિયલ તો દરેક અત્યારના સમયગાળાની અંદર પણ યુવાનોમાં છે, પણ સાથે સાથે થિયેટરની એક મુશ્કેલી એ છે કે આર્થિક રીતે જે કલાકાર, દિગ્દર્શક કે સંગીતકાર કે જે છે આર્થિક રીતે કમ્પ્લીટલી થિયેટર ઉપર નથી નભી શકતો. અને એને કારણે એને ફિલ્મ કરવી પડે કે ટીવી કરવું પડે કે એડ કરવી પડે કે એવો બધું એ કરવું પડે. અને ઘણીવાર આર્થિક જે જરૂરિયાત છે એને પૂરી કરવામાં માટે થિયેટરનો જે આર્ટિસ્ટ છે ને એ મરી જાય છે અને પછી એ પેલી રીતના એ સર્વાઈવ કરે છે. જો થિયેટરની અંદર એવી જોગવાઈ થાય કે જે કોઈ પણ એક પરિવાર કે એક કલાકાર એના ઉપર નિર્ભર થઈ શકે તો આ જે દુવિધા છે એ કમ્પ્લીટલી નિવારી શકાય. પણ આપણે ઇતિહાસ ચકાસીએ તો હંમેશા થિયેટરની સામે ચેલેન્જીસ રહી જ છે અને જે તે સમયના કલાકારોએ પોતપોતાની રીતે સગવડ કરીને એ રીતે આખું કરેલું હતું. ઓન ધ કોન્ટ્રી હું એમ કહીશ કે ઘણા બધા એવા આર્ટિસ્ટ છે કે પરેશભાઈ છે કે મનોજ જોશી છે કે એ લોકો રંગમંચ પણ કરે છે અને ફિલ્મ કે ટીવી પણ કરે છે અને એવી રીતે બેલેન્સ કરે.
ઓફકોર્સ એમનું સ્તર બહુ ઊંચું છે એટલે કદાચ એ કરી શકે. એવી રીતે અત્યારે પ્રતીક ગાંધીનું કે ધર્મેન્દ્ર ગોહિલનો તમે ઉદાહરણ લઈ તો એ લોકો થિયેટર પણ કરે છે અને આ પણ કરે છે. તો એવી જ રીતે બીજા કલાકારો પણ આ રીતનો જો પર્યાય શોધે તો ચોક્કસ થિયેટરને ઘણો બધો ફાયદો થશે. સર આ જે તમારી જર્ની છે એમાં તમને આમ શું લાગે છે કેવા સુધારા કરવા જોઈએ તો એ થિયેટર સર્વાઈ થાય, કલાકાર સર્વાઈ થાય? સૌથી પહેલા તો થિયેટરની અંદર પ્રેક્ષકને લાવવાનું, નવા યુવાન પ્રેક્ષકોને, કારણ કે આપણી સામે પડકાર એ છે કે OTT પ્લેટફોર્મ આવી ગયું, રીલ્સ બની ગયા, અને બધું જ તમારા હાથની અંદર, મોબાઈલની અંદર આવ્યું. એટલે એ પ્રેક્ષક જે ઘરમાં બેસીને કે ક્યાંક બેસીને જોયા કરે છે એને તમારે થિયેટરની અંદર લાવવાનું છે. તો એની જે એક એક્સરસાઇઝ છે એ તમારે બહુ ચીવટ કરી અને એના માટે નવી અભિનય શૈલી, નવા વિષયો, નવી સ્ટેજિંગ ટેકનિક એ બધું તમારે કરવું પડે. તો એ વધારે ક્લિક થાય. અને આ એક માણસનું કામ નથી, એટલે તે રંગમંચ સાથે જે બડા સમાજે પણ એને મોટો સપોર્ટ આપવો પડે. અને તમને કહું કે પહેલાના જમાનામાં રાજ્યાશ્રય હતો થિયેટર, એટલે એ સર્વાઈવ થાય કે ભવાઈ હતી તો એ કમ્યુનિટી બેઝડ હતું કે પટેલો એના યજમાન હતા, એટલે ભવાઈ ખૂબ બધા વર્ષો સુધી પછી જૂની રંગભૂમિ આવી ત્યારે મુંબઈના શેઠિયાઓ બધા એને સપોર્ટ કરતા હતા. એનો જે રંગમંચને સતત એક પ્રોત્સાહનની જરૂર હોય છે અને એ સમાજ અથવા તો શાસન કરતા એની પાસેથી આવે છે. વાહ! એટલે સર હવે આ સારી વાત જાણીને આપણે ડિસાઈડ કર્યું બધા યુવાનો અને બધા આપણે લોકોએ, તો એક સતત જે ખોટ ચાલતી હોય છે તે સ્ક્રિપ્ટની મથામણ હોય છે. તો સર એ અત્યારે કેવા રાઇટરો છે અથવા સ્ક્રિપ્ટ આપણને મળી રહે છે? હા, સ્ક્રિપ્ટ ઘણા બધા યુવાન અને ખાસ કરીને ગુજરાતી ટૂંકી વાર્તાની અંદર ખૂબ ભાઈઓ અને બહેનો ખૂબ સુંદર વાર્તાઓ લખે છે. તો એમાં ઘણી બધી વાર્તાઓ હોય કે જે તમે એને ફૂલ લેન્થ નાટક તરીકે પણ ભજવી શકો, પણ એ વાંચવાનું કામ, એ શોધવાનું કામ દિગ્દર્શક, અને એ દિગ્દર્શકે એ શોધ્યા પછી એને જ્યાંથી પૈસા મેળવવાના છે, ઇન્વેસ્ટર પાસે એને જવું પડે અને ઇન્વેસ્ટરને સમજાવવું પડે કે આ મારી પાસે આ વાર્તા છે અને હું એમ માનું છું કે આ ખૂબ સુંદર રીતે પ્રેક્ષકો એનો સ્વીકાર કરે, તો પછી એ વસ્તુ આગળ વધે. એટલે અને ઘણા બધા સારા લેખકો ગુજરાતી ફિલ્મો વગેરેની અંદર લખે જ છે કરીને, અને એ એટલા માટે લખે છે કારણ કે થિયેટરની અંદર હું પહેલાં કહ્યું એમ કે થિયેટર પૈસા નથી આપી શકતું. એટલે જે લેખકો સારા છે એ પણ પછી ફિલ્મ કે એની તરફ જતા હોય. જેમ કે રામ મોરી છે, ખૂબ સરસ યુવાન લેખક છે, લખે છે કરી, એની પાસે નવા નવા વિષય છે. અભિનય આચાર્ય કરીને એક છોકરો છે, એ સુરત લખે. સાગર શાહ છે, આવા બધા ખૂબ તરવરિયા યુવાનો સરસ લખે છે કરી. સર આ જે આપણું ડ્રામા છે એમાં બે વસ્તુ છે, એક ફ્રન્ટ સ્ટેજ છે, બેક સ્ટેજ છે. તો સર બેક સ્ટેજનું કેટલું મહત્વ છે એમાં, અથવા કોઈ કેરિયર બનાવવા ઈચ્છે તો એમાં કેવી કેરિયર થઈ શકે? કારણ કે આ વસ્તુની કોઈ ચર્ચા નથી કરતી. હા, ફ્રન્ટ સ્ટેજ ઉપર તો બધા જુએ એટલા માટે બધા કરે એક્ટર તરીકે કે લાઇટ ડિઝાઇનર કે, પણ જે બેક સ્ટેજ જે વસ્તુ છે એની અંદર જો સતત સાતત્યપૂર્ણ કોઈ કામ કરે તો આગળ જઈને એ ઇવેન્ટ મેનેજર તરીકે પોતાને બિઝનેસ શરૂ કરી શકે, એટલી બધી ગુંજાઈશ એની અંદર હોય છે. એટલે ઇવેન્ટ મેનેજર એટલે માત્ર નાટક પૂરતો જ નહીં, પણ સંગીતના પ્રોગ્રામમાં ઇવેન્ટ મેનેજરની જરૂર પડે, બીજા અન્ય એન્ટરટેનમેન્ટ કોર્પોરેટ ઇવેન્ટ્સની અંદર બધું જરૂર પડે. તો એની બેસિક શીખ જે છે એ એને થિયેટરમાંથી મળે. વાહ! અને સર જે સ્ટેનિસ્લાવસ્કીના એના જે વર્ડ છે કે એક્ટર કેન બી પ્રિપેર્ડ, તો શું એ કોઈ વ્યક્તિ ધારે લે કે ના મારે એક્ટર બનવું છે તો શું બની શકે? હા, એ ચોક્કસ બની શકે. ઘણા બધા એમ કહે કે જન્મજાત એ તો એક્ટર છે, એવું નથી હોતું. કારણ કે જે થોડું ઘણું પણ એને એક્ટિંગ તરફનો જે અભિગમ હોય, પણ એ અભિગમમાં એને પછી ટ્રેનિંગ લેવી પડે તો એ ફૂલ બહારમાં ખીલે. કારણ કે ટ્રેનિંગની અંદર એને સાયન્ટિફિક રીતે કેવી રીતે શું કરવું એ બધું શીખવાડવામાં આવે, કોઈ પણ થિયેટર એજ્યુકેશનની અંદર. એટલે
એક્ટરે પોતે પણ નક્કી કરવું પડે કે મારે આટલી મારે ટ્રેનિંગમાં આટલી વસ્તુ શીખવાની, અને પછી એ રંગમાં, જેમ કે ભરતનાટ્યમમાં એક અરંગેટ્રમ કરીને એક પ્રકાર હોય કે 5-6 વર્ષ સુધી વિદ્યાર્થીની ગુરુ પાસેથી શીખે અને પછી એનું અરંગેટ્રમ થાય. એ અરંગેટ્રમનો અર્થ શું છે કે લોકોની સમક્ષ રજૂ થાય એ રીતના. થિયેટરની અંદર એવી કોઈ જોગવાઈ નથી, પણ સતત એ જે કલાકાર છે એ પ્રેક્ષકોની સામે જયા કરે તો એને જે અનુભવ પ્રેક્ષકોનો થાય એનાથી એ ઘડાતો જાય છે. સર, આ જે ગૌરવ પુરસ્કાર સુધીની આપની સફર છે, આ સફર આમ કેવી રહી અને આમ શું આગામી પ્લાનિંગ છે સર? વેલ, સફર, કોઈ પણ સફર જે હોય એ આનંદદાયક જ હોય એવું જરૂરી નથી. એની અંદર ઉતાર ચઢાવ, સંઘર્ષ, તાળીઓનો ગડગડાટ, ઘણી બધી વસ્તુઓ એ સફરની અંદર સામેલ હોય છે. મારું એક જ છે, પહેલેથી રહ્યું છે કે હું ખૂબ બધા યુવાનો સાથે કામ કરું છું અને કરતો રહ્યું છું. એટલે હું એમ માનું કે આગળનો જે એક બી પડાવ જે છે એ યુવાનો સાથે ચાલુ રહેશે અને નવું કંઈ કરતા રહીશું. વાહ સર, તમે અમારા જે યુવાનો છે એને કંઈ મેસેજ આપવા ઈચ્છતા હો, કંઈક તમને એવું લાગતું હોય કે ના, યુવાનોએ આ તો કરવું જ જોઈએ? વિદેશોમાં એવું છે કે જે ગ્રેજ્યુએટ યુવાન કરે ને તો એને એક ઓલ્ટરનેટિવ સબ્જેક્ટ થિયેટરમાં લેવો પડે. એટલે થિયેટરમાં એ એક્ટિંગ લે, બેકસ્ટેજ લે, મ્યુઝિક લે, પણ એવું એક સબ્જેક્ટ એને એક સેમિસ્ટરની અંદર લેવું જોઈએ. મારું એવું માનવું છે કે ગુજરાત કે ભારતની યુનિવર્સિટીમાં પણ આ લાગુ થાય, અથવા તો થિયેટર ઇન એજ્યુકેશન કરીને એક પ્રોગ્રામ હોય છે એ સ્કૂલોમાં લાગુ થાય તો ઘણો બધો ફાયદો થશે. સર, મારે તમારી સાથે કેટલી બધી વાત કરવી છે, પરંતુ એટલો પણ સમય કાઢીને આપે જે માહિતી આપી છે એ બહુ જ જાણકારી અગત્યની છે, અને આ જ રીતે હું વધારે પણ માહિતી માટે આપણે આગળ ચર્ચા કરીશું. દોસ્તો, આવી જ રીતે અવનવી માહિતી સાથે, નવા વિચાર સાથે, નવા વિડીયોમાં ફરી મળીશું. ધન્યવાદ.